प्रणाम सुंदर साथ जी, प्रणाम प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા અમારા હૃદય સમ્રાટ, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી, પ્રણામ। આવો આત્માનો આહાર, અમૃતની એક બુંદ। ચર્ચા આપણે કરીએ છીએ પ્રકાશ હિન્દુસ્તાની। તો પ્રકાશનો અર્થ આપણે સમજીએ। પ્રકાશ એટલે શું? પ્રકાશ એટલે નૂર, બ્રાઇટનેસ, ઉજાસ, અજવાળું। અને એમ કહીને કે સૂર્યનો પ્રકાશ અમારા આપણે બારી બારણા બંધ કરી દો તો દિવસ અને રાત અંધારો જ હોય, પણ સવારે જ્યારે 6:30-7 વાગે સૂર્યોદય થાય અને થોડીક બારી દરવાજો ખુલ્લો હોય તો સૂર્યનો પ્રકાશ આપણા ઘરની અંદર આવે કે ન આવે? આવે। પણ ક્યારે આવે? જ્યારે દરવાજા ખુલ્લા હોય ત્યારે। તો આપણે બધા દરવાજા ખોલીને બેઠા છીએ ને સુંદર સાજી। દરવાજા હૃદયરૂપી કપાટને ખુલ્લા રાખી
અને પ્રકાશ જેટલો અંદર જાય એટલો જવા દેજો, અને એ જ પ્રકાશ પછી બહાર પ્રગટ થશે. એટલે આવો પ્રકાશવાણી માં ઇન્દ્રાવતી કહે છે બીજા જ પ્રકરણની પહેલી ચોપાઈ કે યાદ કરો તુમ સાથજી હાથ આયો અવસરજી, આપ ડારિયા જો પેલે ફેરે ભી ડારિયો નિશંક ફેરજી. અમારી ઇન્દ્રાવતી સખી મહાન બુદ્ધિની સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પેલા ફેરાની અને બીજા ફેરાની વાત યાદ કરાવે છે. કારણ કે જ્યાં સુધી પ્રેમ મને ને તમને પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ વાત સમજાવવાની નથી. અને પ્રેમ લબાલબ છે વ્રજલીલામાં અને રાસલીલામાં. પેલા ફેરામાં અને બીજા ફેરામાં અનંત પારાવાર પ્રેમ છે. એ પ્રેમને જ્યાં સુધી આપણે આપણા સ્મરણમાં નહીં લઈ, આપણે યાદ નહીં કરીએ ને, ત્યાં સુધી જાગણી લીલામાં આનંદ આવશે નહીં. એટલે વારે વારે વ્રજ અને રાસની લીલાને યાદ કરાવે છે મારી ઇન્દ્રાવતીજી સખી કે યાદ કરો તુમ સાથજી હાથ આયો અવસરજી. અવસર કાલે પણ આપણે સમજ્યા કે આ મનુષ્ય તન છે ને મારી ને તમારી પાસે એ એક અવસર છે, એક અમૂલ્ય અવસર છે. હવે એ અવસરને આપણે આમ જ ગુમાવી દઈએ તો એ સારું ન કહેવાય ને સુંદર સાજી. કારણ કે મારો અને તમારો સમય તો હમણાં જ થઈ જશે, એક ક્ષણ માટે પણ વિશ્વાસ નથી. અને આપણે હજુ એવા વહેમમાં રહીએ કે આજે નહીં તો કાંઈ નહીં, આજે ચર્ચા ન શ્રવણ થઈ તો કાંઈ નહીં, કાલે સાંભળી લેશું. આજે અત્યારમાં કામ છે, ભલે અત્યારમાં 7 વાગ્યામાં તો કામ હોય જ, પણ ફરી આખો દિવસ પડેલો છે ત્યારે આપણે શ્રવણ કરી લઈએ. પણ જો તમે અત્યારમાં જ જો તમે શ્રવણ કરો કે આત્માનો આહાર, શરીરને આહાર આપ્યા પહેલા આત્માને આહાર આપણે આપી દઈએ ને તો એ બહુ ખુશીની અને મોટી વાત છે. પણ વ્રજ અને રાસની વાત કરે છે તો આપણે ખૂબ એટલે ખૂબ ચર્ચા શ્રવણ કરી છે કે વ્રજમાં કેટલા કામ હતા છતાં કૃષ્ણ એક સેકન્ડ માટે અડગો ન હતો. રાસમાં કામ જ નહોતું, માત્ર રાસ લીલા જ હતી, માત્ર વિલાસ જ હતો. અને જાગણી લીલામાં વ્રજ જેટલા કામ નથી. શ્રવણ તમે વાતને નોટ કરી લેજો. જે વ્રજ લીલાની અંદર જે કામ હતા, ગાયોના છાણ, વાસીદા, મોટો પરિવાર સાથે રહેવાનું, એ કામ અત્યારે એક ભાગનું પણ નથી. ત્યારે પાણી ભરવા જવું પડતું હતું જમનાના કાંઠે. અત્યારે નળ ચાલુ કરો એટલે આરો પાણીનું માટલું ભરાઈ જાય, નળ ચાલુ કરો એટલે નવાઈ જાય. ત્યારે નહાવા જવું પડતું હતું જમનાના કાંઠે. પણ એ જ્યારે જવું પડતું હતું ને ત્યારે સારું હતું, કારણ કે જમનાજીના જલ ભરવા જાય ત્યારે કૃષ્ણને મળી અને આવતા હતા. નદી કાંઠે જાય એટલે કૃષ્ણ સાથે અનેક લીલા કરી અને આવતા હતા. અત્યારે પાણી માટલામાં આવે, ખાવાનું ખાટલામાં આવે. વાતને નોટ કરજો. કપડાં ધોવાના મશીન, કચરા પોતા કરવા વાળા એના પણ મશીન. કામ ક્યાં? કાંઈ જ નહીં. પણ એક કામ મોટું આવ્યું કે આખો દિવસ મોબાઈલ આપણને ફ્રી થવા દેતો નથી. એ પણ ખોટી વાત નથી મોબાઈલની પણ જો એમાં તમે સારું સારું જોવો અને શ્રવણ કરો તો. નહીતર એ પણ લત છે. એટલે પ્રાણનાથજી એ પ્રેમને યાદ કરાવે છે. અને આપણને ખબર પડવી જોઈએ કે એટલું કામ, તારતમ નહીં. વ્રજની અંદર એટલું કામ, અને તારતમ કોઈ આપવા ગયું હતું વ્રજની ગોપીને? ગવાર.
છાણ અને વાસીદા છાણ વાળી સ્મેલ આવે. કૃષ્ણ ક્યારેક ક્યારેક કે તું આગી જા, તારામાંથી સ્મેલ આવે છે. પણ છતાં એ ગોપીને કૃષ્ણ પણ એટલો પ્રેમ કરતા, અને એ કૃષ્ણ ગોપી પણ કૃષ્ણને એટલો પ્રેમ કરતી. અત્યારે આપણી પાસે તારતમ અવસ્થા, જાગ્રત, સામર્થ્યવાન સદગુરુ અને સશક્ત શરીર, કાંઈ કામ નહીં, છતાં કૃષ્ણની પ્રાપ્તિ થાય છે, કૃષ્ણ મળે છે દિવસમાં એકવાર, એ વાત વિચાર કરવા જેવી છે. ત્યારે ગોપીને ઘરના કામ કરવાના હતા, ત્યારે પ્રાર્થના કરતી કે કાના, તું 1 મિનિટ માટે નીકળી જાને તો હું આટલા કામ કરી લઉં. અને હવે આપણે એ રીતે પ્રાર્થના કરી છે કે કૃષ્ણ, એક વખત અમારું જીવન પૂરું થઈ જાય ત્યાં સુધીમાં તમે મને એક વખત દર્શન આપજો. હવે એ ગોપી અવસ્થા, નીદ અવસ્થા, બિલકુલ ગાઢી નીદ, એ ગોપીનો પ્રેમ વધારે કે આપણો પ્રેમ વધારે? સુંદર સાતજી. એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી યાદ અપાવે છે કે આપ ડારિયાજીઓ પહેલે ફેરે, જેમ પહેલા ફેરાની અંદર કૃષ્ણને પ્રેમ કર્યો, ભી ડારિયો નિશંક ફેરજી, અહીંયા પણ એ જ કૃષ્ણ છે. ત્યારે કૃષ્ણ, સાક્ષાત કૃષ્ણ બાંસુરી બજાવતા હતા અને શ્રવણ થતું હતું, અને શ્રવણ કરી અને ગોપીઓ દોડતી હતી. અત્યારે પણ એ ત્રીજા ફેરામાં, જાગણી લીલામાં એ જ કૃષ્ણ આવ્યા છે, અને એ જ તારતમ રૂપી બાંસુરી બજાવી રહ્યા છે. પણ આપણે ક્યાં એકત્રિત થવાનું? જ્યાં સુધી મેળો હોય ને ત્યાં મંદિરમાં સુંદર સાથ સમાય નહીં. અને પછી તમે ગુરુવારના દિવસે સત્સંગ હોય ને ત્યારે તમે જોઈ લેજો, મેળો હોય, સમયો હોય, 3 દિવસ કે 5 દિવસનો ઉત્સવ હોય, ત્યારે બની ઠની અને રાજજીને મળવા આવે. બસ વર્ષમાં 1 કે 2 વાર, વધીને 4 થી 5 વાર, અને બાકીના દિવસો ઘરમાં. પણ એ જે કેન્દ્ર બિંદુ છે, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામ, આદ્ય ધર્મ પીઠ શ્રી 5 નવતનપુરી ધામ, આદ્ય મુક્તિ પીઠ શ્રી 5 પદ્માવતીપુરી ધામ, એ આપણા ધામ છે, એ આપણા કેન્દ્ર છે. અને ત્યાં કૃષ્ણ છે, ત્યાં મળવું જ જોઈ. બાંસુરી ત્યાંથી વગાડે છે કે તારતમ બંસરી વાગી ને સુરતા જાગી સાહેલડી, વ્રજરાસમાં પીયું પહેલા પધાર્યા, જાગણી લીલા માયાવ્યા ને તારતમ લાવ્યા સહેલડી. ત્યારે જ કેમ જવાનું અને પછી નહીં જવાનું? પણ એ આપણા અંદર એટલી ખોટ રહી જાય છે. સુંદર સાથજી, ગમે એટલું કામ કાઢી અને આપણે આપણા રિલેટિવ્સને અઠવાડિયામાં 15 દિવસે મળવા જઈએ છીએ, પણ રાજજીને અઠવાડિયામાં એકવાર ગુરુવારે મળવા જવાનું હોય. બની શકે એવું નથી કે કોઈ કારણસર કોઈ ગુરુવાર ન પણ જવાય, પણ હર હંમેશ આપણે તો રજા જ રાખી દઈએ, અને ત્યાં બંસરી વાગે છે, એ બંસરીનો નાદ પણ આપણને સાંભળવા મળે નહીં. એટલે આ શબ્દ ઉપર ભાર દઉં છું ને, એટલે કહું છું, નકર કહેવાની કોઈ જરૂરત નથી. તમે બધા સમજદાર જ છો. ઇન્દ્રાવતીએ શું કીધું કે આપ ડારિયા જો પહેલે ફેરે, જેમ પહેલા ફેરાની અંદર તમે કૃષ્ણને પ્રેમ કર્યો, ભી ડાર્યો નિશંક આપજી, અત્યારે પણ નિશંક, કે તમે અત્યારે પણ એવી જ રીતે જંપલાવો, એવો જ કૃષ્ણને પ્રેમ કરો. કૃષ્ણ ક્યાંય દૂર નથી, રાજજી 1 સેકન્ડ માટે દૂર નથી. સુંદરબાઈ ઇન ફેરે આયે હે साथ कारण जी. સુંદરબાઈ હમારી શ્યામા મહારાણી કેના માટે આવી? સાથ માટે. કાલે પ્રશ્ન હતો
કોઈ સુંદર સાથનો વોઇસ મેસેજ આવ્યો, કોઈ સુંદર સાથે કમેન્ટ કરીને બતાવ્યું, કોઈ સુંદર સાથનો ફોન આવ્યો. તો એનો જવાબ છે શ્યામા મહારાણી આ સંસારની અંદર લીડર બની આને આવી અને રાજજી મહારાજે જાગણીની જવાબદારી શ્યામા મહારાણીને સોંપી, ઇન્દ્રાવતીને નહીં. હવે એ વાત પણ સમજી લ્યો કે તમને એમ લાગશે કે શ્યામા મહારાણી કેમ, તો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની અંદર 5 શક્તિ હતી અને એ 5 શક્તિ ક્યાં બિરાજમાન છે? અમારી ઇન્દ્રાવતીજી સખીની અંદર. હવે એની અંદર શ્યામાજી છે કે નહીં? એક ડબલ સ્વરૂપ તેજ કુંવરી બાયજુરાજ મહારાણીની અંદર પણ શ્યામાજી છે, પણ આ લીલા અટપટી છે. એટલે જ કીધું એ તો ગતિ હે અટપટી, झटपट लिखे न कोई, जो मन की खटपट मीटे तो झटपट दर्शन होय. કે ગતિ અટપટી છે. હવે ચોપાઈ છે શ્રી સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર, ब्रह्म सृष्टि मिने सिरदार, धाम धनी जी की अंगना नार. ચોપાઈ સ્પષ્ટ કહે છે કે બ્રહ્મ સૃષ્ટિ મિને સિરદાર, સિરદાર શ્યામા મહારાણી આ સંસારની અંદર આવ્યા અને જાગણીની જવાબદારી એમને સોંપી. ઘણી બધી એવી ચોપાઈઓ છે કે સખી તમે લઈ ચાલો આવેશ મ મૂકો એકલા. ઇન્દ્રાવતીજી સખી જાગણી કરી રહી છે પણ એનું નામ ઇન્દ્રાવતી છે. એની અંદર શક્તિ કેની છે? 5 શક્તિ બિરાજમાન છે. એટલે શ્યામાજી મહારાણી, કોઈએ કીધું કે પ્રાણનાથ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જાગણી કરે છે, કોઈએ કીધું કે ઇન્દ્રાવતી સખી કરે છે, કોઈએ એમ કીધું કે સુંદરબાઈ નિધની અવસ્થા હતી એટલે ન કરી શક્યા અને હવે ઇન્દ્રાવતી જાગણી કરે છે. તો એ બધા જનો જવાબ છે આ સંસારની અંદર, આ જાગણી લીલાની અંદર શ્યામા મહારાણી જાગણી કરી રહ્યા છે. એટલે જાગણી લીડરશીપ બનીને આવ્યા છે. જાગણી રાજ્ય કરે છે, શ્યામા મહારાણીને જવાબદારી સોંપી છે. જવાબદારી શ્યામાજીને સોંપી છે અને જાગણી કોણ કરે છે? રાજજી મહારાજ સ્વયં. કારણ કે રાજજીને જ જાગણી કરવી પડે. આશિક કોણ છે? રાજજી. અને જો શ્યામા મહારાણી જાગણી કદાચ કરે તો પરમધામમાં જઈ અને પાછા શ્યામા મહારાણી કહે કે રાજજી તમે કહેતા હતા કે અમે આશિક છીએ, હું આશિક છું, તો સંસારમાં હું ભટકતી હતી, મેં 29 વર્ષ ખોજ કરી, જો તમે આશિક હોય તો તમે સામે કેમ ના આવ્યા? તમે આશિક નથી, આશિક સિદ્ધ ન થાય રાજજી. એટલા માટે રાજજી જ જાગણી કરે છે. તમે વ્રજમાં જુઓ, તમે રાસમાં જુઓ, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની કસરી જુઓ, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની જાગણી લીલા જુઓ. જાગણી રાજ્ય જ કરે છે. કારણ કે હવે આ ત્રીજા બ્રહ્માંડની અંદર ફરી પાછી પરમધામની અંદર બ્રહ્મપ્રિયા જાય અને કહે કે અમે એકાબીજા જાગણી કરતા હતા અને જગવતા હતા, તો રાજ્યને હવે ચોથો બ્રહ્માંડ બનાવવાનો નથી. એ 3 ब्रह्मांड हुए जो अब ऐसा न हुआ न होसी कब, इन तीनों में ब्रह्म लीला भई, ब्रज रास और जागणी कही. 3 બ્રહ્માંડની અંદર જ આ લીલાને સીમિત સમેટી લેવાની છે. હવે રાજજી ચોથો બ્રહ્માંડ બનાવવાના નથી. સુંદર સાજી એટલે લીડરશીપ કરે છે અને જાગણીની જવાબદારી શ્યામાજી મહારાણી ઉપર છે. શ્યામાજીને શોભા આપી છે. એમાં બહુ જ એટલે બહુ જ માર્મિક પ્રસંગ છે, વાત છે, સમજાવી જ દઉં કે જ્યારે ખેલની રચના કરી રાજજી મહારાજે, જ્યારે મૂલ મિલાવાના એ એજન્ટાને તમે યાદ કરજો કે જ્યારે રાજ્યે ખિલવતમાં બેસાડી 12,000 બ્રહ્મપ્રિયાઓને, શ્યામા મહારાણી સિંહાસન ઉપર રાજજી મહારાજની ડાબી બાજુ બિરાજમાન છે. અને
જ્યારે 12,000 બ્રહ્મપ્રિયાઓ પર ફરામોશીનું આવરણ એટલે કે ખેલ આપવાના હતા સ્વપ્નમાં, ત્યારે રાજ્ય મહારાજે પોતાનો જમણો ચરણ ડાબા ચરણની જાંઘ ઉપર મૂકી દીધો. આમના દર્શન આપણે દરરોજ કરીએ છીએ. આ જ પોઝિશનમાં રાજ્યના દર્શન આપણે કરીએ છીએ. હવે ચરણ શ્યામાજી મહારાણીની બાજુમાં છે અને એ શ્યામાજી પોતાની બાતુની દ્રષ્ટિથી, બાતુની હાથથી એ રાજ્યનો ચરણ એને પકડી લીધો. કારણ કે આપણે શું કીધું હતું કે અમે તમને ભૂલવાના નથી, અને રાજ્યને ખબર જ હતી કે આ ભૂલી જ જવાના છે. એટલા માટે રાજ્યએ મહેરના સાગર, કૃપાના સાગર શ્યામાજી સમક્ષ, શ્યામાજીની સાઈડમાં, એની બાજુમાં પોતાનો જમણો ચરણ પધરાવ્યો ડાબા ચરણની જાંઘ ઉપર, અને એ ચરણને પોતાના બાતુની હાથથી શ્યામાજી મહારાણીએ પકડી લીધો. હવે હક કદમ હમારે હાથ में फिर भी रूह नहीं देखत. અને રાજ્યના ચરણ, શ્યામાજીના હાથમાં ચરણ છે તો આપણે કેના અંગ છીએ? શ્યામાજીના અંગ હો સુંદર સાથ. આપણે શ્યામાજીના અંગ છીએ એટલે આપણે બાતુની દ્રષ્ટિથી રાજ્યનો હાથ પકડી લીધો છે કે હક કદમ હમારે હાથ में फिर भी रूह न देखत. તોય છતાં આપણે જોઈ શકતા નથી. અને પછી શ્યામાજીને કીધું કે સુંદરબાઈ કે વાલાજીએ તેણી તાલ તત્કાલ સુંદર, વાલાજીએ તેણી તાલ તત્કાલ સુંદરબાઈ મોકલ્યા રે લોલ, સખી તમે લઈ ચાલો આવેશ મૂકો એકલા રે લોલ. કે તમે મારો આવેશ લઈ અને જાઓ, આ તો બધા ભૂલી જ જવાના છે. તમે પણ મને ભૂલી જશો, પણ તમે, તમારી સામે હું આવીશ. મારો આશિક ભાવ કહેતા હતા ને, જ્યારે આપણે આશિક સિદ્ધ કરવા કોશિશ કરતા હતા કે અમે પ્રેમ કરી છીએ તમને તમારાથી વધારે, ત્યારે રાજ્યે શું કહ્યું કે અરે બ્રહ્મપ્રિયાઓ, પ્રેમનો પુંજ તો મારા હૃદયમાં છે. મારી મરજી વગર તમે એક પત્તું પણ નહીં હલાવી શકો, પણ એ તમને ભાન ક્યારે થશે કે હું કરીને બતાવીશ, ત્યારે તમને ભાન થશે. અને એ શ્યામાજી મહારાણીને શોભા આપે છે રાજજી કે હા, તમે બ્રહ્મપ્રિયાઓને એકત્રિત કરો. તમારા હૃદયની અંદર મારી 5 શક્તિ બિરાજમાન હશે. જાગણી તો હું જ કરીશ. રાજજી મહારાજ જ રાજ્યનો હુકમ જ જાગણી કરે છે. તારતમ તમને બતાવશે. તારતમ 18,758 વાણી જે મહાન એક સાગર છે, તારતમ તમને બતાવશે અને હુકુમ તમને જગાડશે. ફરામોશી ક્યારે હટશે કે રાજ્યનો હુકમ થશે, ત્યારે જ ફરામોશી આપણા હૃદયમાંથી જશે. ત્યાં સુધી ફરામોશીમાં જ સુંદર સાથજી આપણે બધા છીએ. એટલે કહે છે કે સુંદરબાઈ ઇન ફેરે આયે હે સાત કારણજી. સુંદરબાઈ છે, ઇન્દ્રાવતી છે, અમલાવતી છે, આસબાઈ છે, પણ સુંદરબાઈ શ્યામાજીનો અવતાર. ઇન્દ્રાવતીજી સખી કહે છે કે સુંદરબાઈ ઇન ફેરે આયે હે સાથ કારણજી, ભેજે ધનિયે આવેશ દે કે અબ ન્યારે ન હોયે એક ખિન્નજી. એક સેકન્ડ માટે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, સુંદરબાઈ અને શ્યામાજીનો અવતાર, એક સેકન્ડ માટે આપણને મૂકવાના નથી. પણ આપણે એને ક્યારે જોઈ શકીએ, એના દર્શન ક્યારે કરી શકીએ સુંદર સાથજી કે આપણે અરસ પરસ અંતર્ગત હોય ત્યારે આપણે અનુભવ કરી શકીએ. સુપને મેં ભી ખીન ના છોડે તો ક્યો છોડે સાક્ષાતજી. સ્વપ્નમાં પણ ક્ષણ માટે પણ રાજ્ય આપણને છોડવાના નથી. એટલે કહે છે તો ક્યો છોડે સાક્ષાતજી. ક્યાં બેસાડ્યા છે? મૂલ મિલાવા ખિલવતમાં
પોતાના જામાના દામનની નીચે 12,000 બ્રહ્મપ્રિયાઓને બેસાડી કે મારા એ કાળજાના કટકા છે, એ લાહુતની લાડલીઓ છે કે એ જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દિખાય, એ નિસ્બતના સ્વરૂપ મારી સાથે મારી બ્રહ્મપ્રિયાઓની શું સંબંધ કે મારામાંથી જ પ્રગટ થવા વાળી બ્રહ્મ સૃષ્ટિ એ સંસારને નહીં જોઈ શકે, એ ત્યાં નહીં રહી શકે, માત્ર ચિંતાના સંસારમાં મોકલ્યું, પર આત્મ તો રાજ્યના ચરણ તલે બિરાજમાન છે ખિલવતમાં. અને રાજ્યએ કીધું કે જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દિખાય, એને હું કોઈને બતાવવાનો નથી, પણ હું કેટલો મહેરબાન, હું મારી બ્રહ્મપ્રિયાને એટલો પ્રેમ કરું છું કે બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રાખે छिपाय, કે બદલે આપ દિખાવત, એના બદલે હું 12,000 સ્વરૂપ હુકમના ધારણ કરીશ અને હું સંસારની અંદર ખેલ જોઈશ. મારી બ્રહ્મપ્રિયા ક્યાંય જાશે નહીં, તે મારા ચરણ તલે બિરાજમાન થશે. એટલે શું કીધું? સુપને મેં ભીખીન ન છોડે તો ક્યો છોડે સાક્ષાતજી, સ્વપ્નમાં પણ છોડ્યા નથી, રાજ્ય પોતાના ચરણમાં રાખ્યા છે. તો આ સંસારમાં એને ચિંતા નહીં હોય. સુંદર સાધજી, दया देखो पीयू जी की हृदय माहे विध विध की विख्यात जी. राज्य महाराज ની દયા તો તમે જુઓ, વિધ વિધ અલગ અલગ રાજ્ય મહારાજે કેટલી કૃપા કરી. એટલે જ કીધું કે મહેરો કે સાગર હે मेरे सतगुरु धनी देवचंद्र निज धाम से आए हैं ब्रह्म सृष्टि के कारण. એની અંદર કોણ? શ્રી નિજ ઘર કે માલિક ઉતરે इस धरती पर श्री राज विराज उस हृदय सिंहासन पर ईमान से जो देखे ईमान से जो देखे वही देखे नूरी तन महेरों के सागर है मेरे सतगुरु धनी देवचंद्र. के दया देखो पीयू जी की माहे विध विध की विख्यात जी. ब्रजમાં રાજ્યની કૃપા જુઓ, રાસમાં રાજ્યની કૃપા જુઓ, જાગણી લીલાની અંદર રાજ્યની તમે કૃપા, એ કૃપાને આપણી આ દ્રષ્ટિથી આપણે નિહાળવાની છે કે પલ પલ આવે પસરતી ન લાભે દયાનો પાર. કે પલ પલ રાજ્ય મહારાજ આ સંસારની અંદર કૃપા કરી રહ્યા છે આ બ્રહ્મપ્રિયાઓ ઉપર, અને બ્રહ્મપ્રિયાઓની સાથે સાથે જગતના તમામ જીવો ઉપર કૃપા કરી રહ્યા છે. એટલે કહે છે ऐसी बात करे रे पीयू जी पर ना कछु साथ को सुध जी नींद उड़ाए जो देखिए आपन तो आए हैं आप ले नींद जी. कैसी बात करे रे पीयू जी पर ना कछु सुध साथ को सुध जी. સદગુરુ મહારાજ પરમધામ સ્વરૂપથી ચિત્તવની કરાવતા હતા, અવગત કરાવતા હતા કે સદગુરુ મહારાજ શું લઈને આવ્યા છે આ સંસારમાં? સબ વિધ વતન સહિત આ સંસારમાં શું પ્રગટ થયું? પરમધામ સબવિધ વતન સહિત પ્રગટ થયું. એમાં કાંઈ કમી નથી. બધું જ આ સંસારની અંદર તારતમના માધ્યમથી પ્રગટ થયું. એટલે કહે છે કે એસી બાત કરે રે પીયુજી પર ના કછું સાથ કો શુદ્ધજી. સુંદર સાથ એટલા ઓળખાણ જેટલી કરવી જોઈએ એટલી ઓળખાણ સુંદર સાથે સદગુરુ મહારાજની કરી શક્યા નહીં. નીંદ ઉડાએ જો દેખીએ આપન, કારણ કે નીંદ હટાવવાની જરૂર છે.
આંખ આડું તમ આવી ગયું અંધારું એટલે દેખાતા નથી. કારણ કે લીલા ક્યાંની હતી? કેવી હતી? રાત્રિની લીલા હતી. સદગુરુ મહારાજ આવ્યા ત્યારે રાત્રિ વિક્રમ સંવંત 1638 થી વિક્રમ સંવંત 1722 સુધી એક રાત્રિની લીલા હતી. એટલે જ કીધું ને કે મોહમ્મદ સાહેબ ને બધા પૂછતા કે ક્યામત ક્યારે થશે, એટલે એને શું કીધું? કાલ, આવતીકાલે. હવે આવતીકાલ ક્યારે થાય? જ્યારે રાત્રિ વીતી જાય ત્યારે. સુંદર સાથજી કે સાલ 990 मास 9 हुए रसूल को जब रूहल्ला मिसल गाजियो सैया उतरे तब. કે 990 વર્ષ અને 9 મહિના થયા ત્યારે બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવી, અને જ્યારે સદી પૂરી થાય ત્યારે દિવસ ઉગે ને, એટલે કીધું કે આવતીકાલે. એટલે દિવસ પૂરો થયો. વિક્રમ સંવંત 1722 દીપ બંદર જ્યારે શ્રીજી મહારાજ પહોંચ્યા ત્યારે જેવા દીપ બંદર પહોંચ્યા એવો મારફતનો સૂર્ય ઉગી ગયો અને જાગણી થવા લાગી. સદગુરુ મહારાજના સાનિધ્યમાં બ્રહ્મપ્રિયા જાગૃત તો થતી હતી પણ નીંદ ભરેલી હતી. આળસ આપણી ભાષામાં કહી ઓળખાણ કરતી પણ હતી. સદગુરુ મહારાજે એક એક બ્રહ્મપ્રિયાને નામ આપી અને જાગૃત કર્યા, પણ બ્રહ્મપ્રિયાની અવસ્થા નીંદ હોવાને લીધે આગળ જાગણી થઈ નહીં. જેવા સદગુરુ મહારાજે 1712 પોતાની લીલાને સમેટી લીધી એવી જ બ્રહ્મપ્રિયાઓ ફરી પાછી સૂઈ ગઈ. વિતકમાં આપણે સાંભળીએ છીએ ને, શ્રવણ કરીએ છીએ ને કે પછી કોઈ મંદિર નવતનપુરી ધામની અંદર સુંદર સાથની અવર જવર બિલકુલ બંધ થઈ ગઈ. બધા જ પોતપોતાના ઘરમાં બેસી ગયા. ત્યારે વાલબાઈએ શું કીધું શ્રી મહારાજ ઠાકુરને કે પરમ પવિત્ર સદગુરુની ગાદી, અને સદગુરુ મહારાજ ધામ સીધાવ્યા પણ હવે કોઈ સુંદર સાથ આવતા નથી મહારાજ, તો હવે આપણે આ ગાદીનું કંઈક કરીએ કે પાછી આ ગાદીની સ્થાપના કરીએ. તો આવો સુંદર સાથજી, આજનો સમય, આજની ચર્ચા અહીં પૂરી થઈ. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. સમય પૂરો થઈ ગયો. સમયને જાતા વાર લાગતી નથી. અડધો કલાક તો એવું લાગે છે કે 5 મિનિટમાં પૂરી થઈ ગઈ, પણ એની પણ એક મર્યાદા હોય. તો આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સુંદરબાઈ શ્યામાજી મહારાણી કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.